રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ પર કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજપૂત સમાજ અને સરકાર દ્વારા બબ્બે બેઠકો છતાં પણ નિરાકરણ નહીં આવ્યું, ત્યારે રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ રાજપૂત સમાજની ફરી એકવાર પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી છે. આપણી પાસે સંકલન સમિતિના કરતા જે છે સુખદેવસિંહ વાઘેલા તેઓ છે. સુખદેવસિંહજી, બે વાર માફી માંગવામાં આવી છે. અત્યારે ફરી એકવાર પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે મારી સામે નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જુઓ. હું ફરી એકવાર જે રાજપૂત સમાજને વિનંતી કરું છું કે તેઓ માની જાય. શું કહેશો? જય માતાજી. હું સુખદેવસિંહ વાઘેલા. આમ તો ઘણા સમયથી પુરુષોત્તમ રૂપાલાનું જે ચાલ્યું છે વાણી વિલાસ એમની, અને જેના લીધે એક રાજપૂત સમાજને એની અભદ્ર ટિપ્પણીથી જે ભોગવવું પડ્યું છે, અમારી બેન દીકરીઓને જે ઉપવાસ ઉપર બેસવું પડ્યું છે. ઠેર ઠેર તમે જોતા હશો કે અમારી બેન દીકરીઓ આવા 42 ડિગ્રી તાપમાનમાં પણ ઉપવાસ ઉપર બેઠેલા છે અને ભૂખ્યા અને તરસ્યા આ એક માણસની આવી વાણી વિલાસથી જે ભોગવી રહ્યા છે એ ખરેખર માતાજી એને કોઈ દિવસ માફ નહીં કરે. કારણ કે આપ જોતા હશો કે ગામડાના એકદમ નાનામાં નાનો યુવાન, નાનામાં નાનો બાળક પણ અત્યારે અમારી ગામડાની ઠેર ઠેર ચારે બાજુથી માતાજીના રથ નીકળી રહ્યા છે, ધર્મરથ નીકળી રહ્યા છે. અને આ ધર્મરથનું દરેક ગામોમાં એટલા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવે છે કે આપણને એવું લાગે કે ખરેખર રાજપૂત સમાજ આજે આ પુરુષોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે એના વિરોધમાં કેટલો ઉમટી પડ્યો છે. અને આ એમની માફીની વાત તો જવા દો, કારણ કે માફી વસ્તુ શું છે એ પુરુષોત્તમ રૂપાલા સમજતા જ નથી. માફી એવી વસ્તુ છે કે આપણા પુરાણોમાં આપણને ખબર છે કે એક વખત ગૌતમ ઋષિથી પણ આવી ગૌ હત્યા થઈ ગયેલી, ત્યારે એમણે એના વિશે કઈ રીતે એનું એ પાપનું ધોવાણ થાય એના માટે એમણે ઋષિમુનિઓને ભેગા કરી અને પૂછેલું. તો એ ઋષિમુનિએ કીધેલું કે જ્યાં સુધી આપ 1 વર્ષ સુધી ગૌ જે ગાયો જે અનાજ ખાય છે એ અનાજ એના પેટમાંથી ગોબર દ્વારા નીકળે અને એ અનાજને ધોઈ અને એ રાંધીને ખાય, એ 1 વર્ષ સુધી આવું અનાજ ખાય અને એમાંથી પછી જો માફી મળે તો, એટલે માફી માગવી, માફી બોલી દેવાથી માફી મળી જાય, આ બધી વસ્તુ બહુ ખોટી છે. અને રાજપૂત સમાજને હમણાં જ પુરુષોત્તમ રૂપાલાભાઈએ જે કીધું આજે એમના ભાષણમાં કે રાજપૂત સમાજ બહુ મોટો છે, રાજપૂત સમાજે ખૂબ બધા મોટા મન રાખીને બધાને માફ કર્યા છે, આ તે. તો મને એમ લાગે છે એ પાછા એવું પણ બોલ્યા કે ભારતીય જનતા પાર્ટીના પક્ષ માટે રાજપૂત સમાજે ખૂબ કામ કર્યા છે. તો મને તો એવું થાય છે કે રૂપાલાજી તથા મોદી સાહેબ તથા અમિતભાઈ જો પોતે આટલું બધું જાણતા હોય કે રાજપૂત સમાજે આટલા કામ કર્યા છે પક્ષ માટે, તો એક આ પુરુષોત્તમ રૂપાલાને આટલા મોટા સમાજ સામે ન હટાવી શક્યા. એટલે હવે તો રાજપૂત સમાજે નક્કી કરેલું છે કે આ રહ્યા પારની લડત લડીને જ જપશે. ખાસ કરીને સુખદેવસિંહ, જે તે પ્રથમવાર સરકાર સાથે બેઠક થઈ, બીજી વાર મુખ્યમંત્રી અને જે રાજભવન ખાતે બેઠક થઈ, ત્યારબાદ પણ જે પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે રાજકોટના યથાવત રાખવામાં આવ્યા. અત્યારે ફરી માફી માંગી છે. ટૂંક સમયમાં પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે. ફરી એકવાર માફી માંગી છે કે વિચારે રાજપૂત સમાજ આગળનું સ્ટેન્ડ રાજપૂત સમાજનું શું રહેશે? આપના માધ્યમથી હું એટલું જ કહેવા માંગીશ કે આ બધા લોકો રાજપૂત સમાજને જ કેમ માફ આપવાની વાત કરે છે, રાજપૂત સમાજ જ કેમ માફી આપે? આ લોકો પુરુષોત્તમ રૂપાલાને કેમ ના હટાવી શકે? અમે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાના 10 કારણો આપ્યા કે પુરુષોત્તમ રૂપાલાએ આટલી ભૂલો કરી, એણે આટલું સમાજ વિશે બોલ્યું, તો એના આટલા બધા કારણો અમે આપીએ છીએ. તો પુરુષોત્તમ રૂપાલાને નહીં હટાવવાનું એક કારણ પાર્ટી નથી આપી શકતી અમને. અમે ત્યારે સીએમ સાહેબને પણ આ જ વાત કરેલી કે તમે કેમ પુરુષોત્તમ રૂપાલાને હટાવતા નથી ને આખા સમાજને, ખાલી રાજપૂત સમાજની વાત નથી, આપણા ગુજરાતના તમામ સમાજોનું અમારી સાથે બધાનો સહયોગ છે અને તમામ સમાજ અમારી સાથે છે. એટલે રાજપૂત સમાજને મનાવવાની કે એને માફી આપવાની વાત ભૂલી અને
જો એમણે એ વખતે પુરુષોત્તમ રૂપાલાને હટાવ્યો હોત તો આજે ભાજપે જે અત્યારે ભોગવવું પડ્યું છે અને હવે પછી ભોગવશે, કારણ કે રાજપૂતે આર પારની લડાઈ લડી લેવાનું નક્કી કર્યું છે અને ભાજપની વિરુદ્ધમાં વોટિંગ કરશે ને કરશે. ખાસ કરીને સુખદેવસિંહ, આ વીકમાં જે રીતે અઠવાડિયામાં આગળના કાર્યક્રમો શું રહેશે, જે રીતે રાજપૂત સમાજના હજી સંમેલનો છે તેની વિગત આપશો. ખૂબ ભવ્ય સંમેલનો થઈ રહ્યા છે. આપણે જોયું હશે કે રાજકોટમાં 7 લાખ લોકોનું જે સંમેલન થયું અને જે જુવાળ જોવા મળ્યો, અસ્મિતાનો જુવાળ, એ દરેક સમાજના લોકો, આપણે સ્ટેજ પર પણ જોયું હશે કે પટેલ સમાજના લોકો, કાઠી સમાજના લોકો, મોલે સલામ સમાજના લોકો, જુદા જુદા ઇવન દલિત સમાજના લોકો પણ ત્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હતી તો આવીને કીધેલું કે અમારું પણ તમને સહકાર છે. એટલે હવે પછી અમારા સંમેલનો જે થવાના છે, અત્યારે હાલ પણ સંમેલનો થઈ રહ્યા છે. આવતીકાલે વિસનગર ખાતે, મહેસાણા અને 28મી તારીખે બારડોલી, દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજની 25 સંસ્થાઓ એમાં જોડાયેલી છે. સાથે સાથે લુણાવાડા, મહીસાગર જિલ્લાના પણ ખૂબ મોટું સંમેલન થવા જઈ રહ્યું છે. અને સાથે સાથે 1 તારીખે આણંદમાં અને 2 તારીખે નર્મદા જિલ્લાની અને 3 તારીખે જામનગરમાં ભવ્ય સંમેલન કરી અને ખૂબ મોટું નુકસાન ભાજપને આ રાજપૂત સમાજ કરશે. ખાસ જે લોકસભાના ચૂંટણી બાદ પણ જે પુરુષોત્તમ રૂપાલાની જીત થશે ત્યારબાદનું સ્ટેન્ડ શું રહેશે રાજપૂત સમાજનું? રાજપૂત સમાજ એની જીત નક્કી જ છે. પુરુષોત્તમ રૂપાલા જીતવાના નથી જ, અને કદાચ જો જીતી જશે તો રાજપૂત સમાજ એ સંગઠનની રીતે હવે પછીની જે ચૂંટણીઓ આવશે એમાં ખૂબ મોટું સંગઠન કરી અને ભાજપની વિરુદ્ધમાં જ રહેશે અને ભાજપની વિરુદ્ધમાં જ મતદાન કરશે. તો આ હતા સંકલન સમિતિના આગેવાન સુખદેવસિંહ વાઘેલા. ખાસ જે રીતે પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ એક રાજપૂત સમાજ દ્વારા જે દરરોજ જે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, બીજી તરફ સરકાર દ્વારા અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા ફરી એકવાર